નમસ્કાર મિત્રો, આજની કહાની સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મરતા મરતા મારી પત્નીએ મને કહ્યું કે મને તમે નવરાવજો. મેં મારી પત્નીના કપડાં ઉતાર્યા તો મારાથી રહેવાયું નહીં, અને જ્યારે મેં મારી પત્નીને જોઈ તો અચાનક મારી શીખ નીકળી ગઈ, કારણ કે મારી પત્નીને તો નમસ્કાર મિત્રો, મારું નામ મેહુલ છે અને હું ગુજરાતમાં રહું છું. મારા લગ્ન મારી પસંદગીની છોકરી સાથે થયા હતા અને હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. કામને લીધે મારી પત્નીને અને છોકરાઓને મૂકી અમેરિકા જવું પડ્યું. ત્યાં ગયા પછી થોડા સમયમાં મારી પત્નીની તબિયત બગડી ગઈ અને હું પાછો ઘરે આવી ગયો. મારી પત્ની હોસ્પિટલમાં બીમાર હતી. હું મારી પત્નીને કોઈ પણ હાલતમાં બચાવવા માંગતો હતો. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ ડૉક્ટરે જવાબ આપી દીધો હતો. મેં ઘણો સમય વિદેશમાં રહીને પૈસા કમાયા હતા, કારણ કે હું મારા પરિવારની જિંદગી આપી શકું, પરંતુ કિસ્મતે મને મોકો આપ્યો નહીં. પૈસા તો મેં કમાવી લીધા, પરંતુ તેને વાપરવાનો સમય ગુમાવી શક્યો હતો. મારી પત્નીને ફોન ઉપર પણ ખૂબ જ થોડી વાતો કરતી હતી. મને હંમેશા પૂછતી કે તમે પાછા ક્યારે આવશો, અને આ સવાલ ઉપર અમારી વાત પૂરી થઈ જતી. હું એક વર્ષમાં 1 મહિનાની છૂટી લઈને ઘરે આવતો, પરંતુ વધારે રજા મૂકી મારા માટે નહોતું, અને તે મારાથી ગુસ્સે થઈ જતી. જ્યારે તેનો છેલ્લો ફોન આવ્યો ત્યારે તે હોસ્પિટલમાં હતી. હું તરત જ ઘરે આવી ગયો. હોસ્પિટલમાં મારી મા અને મારી બહેન તેની સાથે હતા. હું જઈને મારી માને ગળે લગાડીને રડવા લાગ્યો. હું ખૂબ જ પરેશાન હતો. હું હજી મારી પત્નીના રૂમમાં જતો તે પહેલાં ડૉક્ટરે મને બોલાવ્યો. હું અને મારા પિતાજી બંને તેના રૂમમાં ગયા. ડૉક્ટરે મને કહ્યું, તમારી પત્ની પાસે વધારે સમય નથી. તેનો તાવ વિચિત્ર પ્રકારના છે અને મગજમાં ચડી ગયો છે. તેના મગજે કામ કરવાનું છોડી દીધું છે. તે કોઈને ઓળખતી નથી. ડૉક્ટરની વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું, મારી પત્ની તો આજે તંદુરસ્ત ને જવાન છે, અને તાવને લીધે આવું કેમ થઈ શકે? તો ડૉક્ટરે કહ્યું, આ કોઈ મામૂલી તાવ નથી. તમારે સમજવું પડશે. ફક્ત દુઆ કરો, બાકી બધું ઉપરવાળાના હાથમાં છે. ડૉક્ટરની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન ખોવાઈ ગઈ. હું ખૂબ જ મુશ્કેલીથી પગ ઉપાડીને મારી પત્ની પાસે પહોંચ્યો, અને હું જ્યારે રૂમની અંદર ગયો તો તે મને તરત જ ઓળખી ગઈ, અને તેણે મને મારું નામ દઈને પોતાની નજીક બોલાવ્યો. તેણે મારો હાથ પકડ્યો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારી પત્ની ઓક્સિજન લગાડેલું હતું, અને કેટલી બધી સોયો તેના હાથ ઉપર લગાવેલી હતી. તેની આંખોની નીચે કાળા ધાબા પડી ગયા હતા. હું 2 વર્ષ પછી પાછો આવ્યો હતો. તેની હાલત જોઈને ઊંચું જોવા લાગ્યું. મેં તેને કહ્યું, તું જલ્દી ઠીક થઈ જઈશ. હું તારી લીધે પાછો આવી ગયો છું. મારી વાત સાંભળી અને તેના ચહેરા ઉપર મુસ્કરાટ આવી ગઈ. થોડી વારમાં ચૂપ રહી. પછી તેણે મને જે વાત કરી તે વાત સાંભળીને હું હેરાન થઈ ગયો. તેણે કહ્યું, મેહુલ, જિંદગીએ મને તારી સાથે બરાબર રહેવા નથી દીધી, પરંતુ હું એવું ઈચ્છું છું કે મારા મર્યા પછી મારા છેલ્લા સફરમાં તમે મને તૈયાર કરો અને ઘરેથી રવાના કરો. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મેં કહ્યું, તું આવી વાત ન કર. તું જલ્દી ઠીક થઈ જાય પછી આપણે ઘરે જઈશું. તું મારા છોકરાની મા છે. તેનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેણે કહ્યું, મેં તમને જે કહ્યું તે મારી છેલ્લી ઈચ્છા છે. આ છેલ્લા સફર પર તમે મને પોતાના હાથોથી ગુસલ આપજો, એટલે કે નવરાવજો અને તૈયાર કરજો, અને મને કબર પણ તમે ઉતારજો. ત્યારે જ મને ચેન આવશે. હું તમારી ખુશ્બુ મારી સાથે લઈને જવા લાગુ છું. તે જિંદગીની નહીં પણ મોતની વાત કરી રહી હતી. મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે અમારી પાસે બહુ થોડો સમય છે. મેં કહ્યું, તું આવી વાત ના કર તો જલ્દી ઠીક થઈ જઈશ. વાત કરતાં કરતાં તેની તબિયત વધારે બગડી ગઈ. ડૉક્ટરે મને રૂમની બહાર મોકલી દીધો, અને ડૉક્ટર જ્યારે બહાર આવ્યા
તો તેની વાત સાંભળીને મારું મોઢું બંધ થઈ ગયું હતું. તે આ દુનિયામાંથી જતી રહી હતી. આ મારી અને મારી પત્નીની છેલ્લી મુલાકાત હતી. તે ફક્ત પોતાની છેલ્લી ઈચ્છા જણાવવા માટે મારી રાહ જોઈ રહી હતી. તે મને જોવા માંગતી હતી. મને જોયા પછી તેણે આ દુનિયા છોડી દીધી. હોસ્પિટલની બધી કાર્યવાહી પૂરી કરીને અમે તેને ઘરે લાવ્યા. હું મારા હોશ ગુમાવી બેઠો હતો. જ્યારે મેં મારી મોટી બહેનનો અવાજ સાંભળ્યો કે ગુસ્સો દેવાનો એટલે કે નવરાવવાનો સમય થઈ ગયો છે. મારી મોટી બેન કહી રહી હતી કે હું અને મા મળીને તેને તૈયાર કરશું. તેની વાત સાંભળીને મને મારી પત્નીની છેલ્લી વાત યાદ આવી. એટલે મેં મારી બહેનને કહ્યું, તેને જરૂર નથી. હું મારા હાથથી તેને નવરાવીશ અને કફન પહેરાવીશ. મારી બહેને મને અજીબ નજરથી જોયો અને કહેવા લાગી, તેને કોઈ જરૂર નથી. તું તારી પત્નીને આવું નથી કરી શકતો. તે હવે જતી રહી છે. તારો ને તેની સાથે કોઈ સંબંધ નથી રહ્યો. દુનિયાને ખબર પડશે તો આપણી ઉપર દાંત કાઢશે. હું અને મા આ કામ પૂરું કરીશું. તું ટેન્શન ના લે. મેં ગુસ્સે થઈને મારી બહેન તરફ જોયું અને કહ્યું, મારી પત્નીની છેલ્લી ઈચ્છા હતી તે હું પૂરી કરીશ. મારો ગુસ્સો જોઈને મારી મા અને બહેન શાંત થઈ ગયા અને મને પ્રેમથી સમજાવવા લાગ્યા. મેં તેને કહ્યું, મને દુનિયાની અને લોકોની કોઈ પરવા નથી. મેં બધાને રૂમમાંથી બહાર કાઢ્યા. બધા અજીબ વાતો કરી રહ્યા હતા. મારી મા અને બહેન મને રોકવાની કોશિશ કરી. મેં મારા કાન ઉપર હાથ રાખી દીધો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. તે રૂમમાં મારી મૃત્યુ પામેલી પત્ની અને હું મોજૂદ હતા. ને ગરમ પાણી મંગાવ્યું અને સ્નાન કરાવવાની તૈયારી કરી હતી. એટલે મને આ વિધિ આવડતી હતી. જેવી મારી નજર મારી પત્નીના ચહેરા પર પડી તો હું એકદમ જોતો રહી ગયો. તેનો ચહેરો હોસ્પિટલમાં હતો તેવો ન હતો. એવું લાગતું હતું કે તેનો ચહેરો ચાંદ જેવો ખૂબસૂરત છે. તે બીમાર નહોતી લાગી રહી. તેના હોઠ ઉપર એક નાની એવી મુસ્કરાટ હતી જો હું મહેસૂસ કરી શકતો હતો. મારું દિલ ખૂબ જ જોરથી ધડકવા લાગ્યું. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેને જોઈને મને મારા લગ્નની રાત યાદ આવી ગઈ. જ્યારે મેં તેને પહેલી વાર જોઈ હતી તે દિવસે પણ તે આવી જ ખૂબસૂરત લાગી રહી હતી. જિંદગીએ ખૂબ જ જલ્દી અમને બંનેને એકબીજાથી અલગ કરી દીધા. મેં મારા ચશ્મા કાઢ્યા અને તેના ચહેરાની પાસે ગયો. હું તેને જાણવા માંગતો હતો કે હું તેને કેટલી મોહબ્બત કરું છું. મારી આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. મેં તેની ઉપરથી ચાદર હટાવ્યો અને મારા મોઢામાંથી શીશ નીકળી ગઈ. મેં મારી બહેનને મારી પત્નીના શરીર ઉપર એક ચોટ દેખાડી. તે મારાથી નજર મેળવી શકતી નથી. મેં મારી બહેનને પૂછ્યું, આ બધું શું છે? મારી પત્નીએ આવી હાલત કેમ થઈ? તેણે મારા સવાલનો જવાબ આપ્યો નહીં. તે નીચે નજર નાખીને ઊભી હતી. હું વારંવાર તેને પૂછવા લાગ્યો તો મારી બહેને કીધું, બહાર ઘણા બધા લોકો મોજૂદ છે, તો કફન પહેરાવો ને દફનાવવાની તૈયારી કરો. પછી હું તને તારા બધા સવાલનો જવાબ આપીશ. જો તું અત્યારે ખોટો દેકારો કરીશ તો તારી પત્નીને મોતનો તમાશો બની જશે. મેં મારી પત્નીને નવરાવી અને કફન પહેરાવ્યું અને તેનો છેલ્લો સફર શરૂ થયો. મારા દિમાગ પૂરી તરહ બંધ થઈ ગયો હતો અને પછી મેં તેને કબરમાં ઉતારી. બધા લોકો જતા રહ્યા પણ હું મારી પત્નીને કબર ઉપર બેઠો રહ્યો. પછી મારા ભાઈએ મને સહારો આપ્યો અને ઘરે લાવ્યા. હવે મોડી રાત થઈ ગઈ હતી. મેં મારી બહેનને કહ્યું, હું હવે એક શબ્દનો સાચો સાંભળવા માંગુ છું. તમે મને કહો કે મારી પત્ની સાથે શું થયું હતું. મારી દીદી બોલી. તે પહેલાં મારી મા કહેવા લાગી, તારી પત્ની સાથે કાંઈ નહોતું થયું. મેં મારી બહેન તરફ જોયું તો મારી બહેનની આંખોમાં ત્યાં આંસુ ટપકી રહ્યા હતા. મેં મારી બહેનને જોરથી પૂછ્યું અને પછી જે મારી બહેને મને બતાવ્યું તે સાંભળ્યા પછી મારી માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ ગયું હતું. મને મારા કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. તો જાણો છો કે તારી કમાઈથી આ ઘરમાં ચાલી રહ્યું હતું અને તારો ભાઈ એટલો નકામો છે.
તે પોતે નોકરી કરતો નથી. તેના છોકરા પણ તારા પૈસા ઉપર જ મોટા થયા છે, પણ તેને માં ખૂબ જ લાડ કરે છે. એટલે મારે તેને શીખવવું કે તારે વિદેશમાં જ રહેવું જોઈએ. જો તું પાછો આવીશ તો આ ઘરના પૈસા ક્યાંથી આવશે? એટલે ક્યારે તારી પત્ની પ્રેગ્નેન્ટ થઈ તો મા અને ભાઈએ તેને રોજ મારવા પીટવાનું શરૂ કર્યું, અને જ્યારે તેના મોટા કામથી બીમાર પડી તો તેને કોઈ સારવાર ન કરાવી. અને તું ક્યારેય પણ તારી પત્નીને ફોન કરીને તેની વાત સાંભળતો ન હતો. હોસ્પિટલમાં દાખલ તો કરાવી, પણ તેની સારવાર નહોતી કરાવી, કારણ કે ડૉક્ટરને પણ તેણે પૈસા આપીને ખરીદી લીધો હતો. મેં મારી માને સામે જોયું તો તે પણ શરમથી પોતાના શહેરો નીચે કરીને ઊભી હતી. મેં કોઈને કાંઈ કહ્યું નહીં. આજે મને ફરી વિદેશમાં આવીને 6 વર્ષ થઈ ગયા છે. મને હવે કોઈ પણ સંબંધ ઉપર વિશ્વાસ રહ્યો નથી. હું બીજી વાર લગ્ન કરવા માંગતો ન હતો અને મારા ઘરે પણ જવા માંગતો ન હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.